નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ ભાનુશાલી। કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ઝડપાયો ઘૂસણખોર। કચ્છની ખાવડા બોર્ડર પિલર નંબર 1050 પાસેથી બીએસએફે ઝડપ્યો। વિવિધ સુરક્ષા એજન્સી દ્વારા ઘૂસણખોરની હાથ ધરાઈ તપાસ। અબડાસાના વરાડિયામાં ડબલ મર્ડરથી ચકચાર। યુવતીનું ગળું કાપીને અને યુવાની છરી ઝીંકી કરાઈ હત્યા। હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે કોલ ડિટેલ્સથી હાથ ધરી તપાસ। વર્ષ 2016-17માં ખનીજ ચોરી મામલે કચ્છ રહ્યો અવ્વલ। એક જ વર્ષમાં કચ્છમાંથી ઝડપાઈ 165 કરોડની ખનીજ ચોરી। વિધાનસભા સત્રમાં ખુદ મુખ્યમંત્રી આપી માહિતી। રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરોનું લોકાર્પણ। કચ્છમાં 1113 લાભાર્થીઓના મકાનનું થયું ઈ લોકાર્પણ। મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ મહિલાઓનું કંપની સાથે ટાઈઅપ। ભારતમાં પુલવામા ખાતે થયેલા આતંકી હુમલા બાદ પડોશી દેશ પાકિસ્તાન સાથેના સંબંધો વણસ્યા છે। એર સ્ટ્રાઇક બાદ ભારતીય પાયલટની ધરપકડ સહિતના ઘટનાક્રમો બાદ કચ્છની રણ સરહદેથી નાપાક ઘૂસણખોરો ઝડપાતા બીએસએફ સહિતની ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા પૂછતાછ આદરાઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ કચ્છની સંવેદનશીલ સરહદેથી નાપાક ઘૂસણખોરી થયાનું સામે આવ્યું છે। ખાવડા નજીકની બોર્ડર પર બીએસએફની 150મી બટાલિયન પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ભારતીય હદમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને ઘૂસેલા એક પાકિસ્તાની શખ્સને ઝડપી પાડ્યો હતો। ઇન્ડો પાક બોર્ડર પરના પિલર નંબર 1050ને પાર કરીને ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની શખ્સની બીએસએફ દ્વારા ધરપકડ કરાઈ હતી। હાલની તંગ પરિસ્થિતિ વચ્ચે કચ્છની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ત્યારે પેટ્રોલિંગ કરતા જવાનોને બોર્ડર ક્રોસ કરી રહેલા શખ્સની જાણ થતાની સાથે જ તેને ઝડપી પડાયો હતો। ઝડપાયેલા નાપાક શખ્સને બીએસએફની ચોકીમાં લાવીને પૂછતાછ કરવામાં આવી રહી છે। બીએસએફ ઉપરાંત કચ્છમાં કાર્યરત અન્ય એજન્સીઓ દ્વારા પણ પાકિસ્તાની ઘૂસણખોરીની ઝીણવટભરી તપાસ ચલાવાઈ રહી છે। ઝડપાયેલા પાકિસ્તાની શખ્સ અંગે કચ્છ બીએસએફના ડીઆઈજીએ પુષ્ટિ કરી હતી, પરંતુ હજુ સુધી તેનું નામઠામ જાણવા મળ્યું ન હોવાનું કહ્યું હતું। ઉલ્લેખનીય છે કે કચ્છમાં જ અબડાસાના નુંધાતળમાં પાકિસ્તાની ડ્રોનને એરફોર્સ દ્વારા ફૂંકી દેવાયું હતું, તો રાજસ્થાનમાં પણ પાક ડ્રોનને ઉડાડી દેવાયું હતું। આ રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ઘૂસણખોરી બાદ પાકિસ્તાની શખ્સની ઘૂસણખોરીની ઘટના સામે આવતા એજન્સીઓ સતર્ક બની ગઈ છે। ઇન્ડો પાક બોર્ડર પરથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરનું નામ મનહર સૈયદ હોવાનું જાણવા મળ્યું છે। આ શખ્સની ઉંમર 32 વર્ષ છે અને તે પાકિસ્તાનના ઉમરકોટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત બીએસએફ દ્વારા વધુ માહિતી મેળવવામાં આવી રહી છે। ઝડપાયેલા શખ્સની ઝીણવટભરી પૂછતાછ બાદ ઝડપાયેલા શખ્સને પોલીસ હવાલે કરવામાં આવશે। અબડાસા તાલુકાના વરાડિયામાં આવેલી વાડીમાં ડેલા પાસેથી યુવક અને સગીરાની હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। વરાડિયા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી છે અને કોલ ડિટેલ્સના આધારે તપાસ હાથ ધરાશે। સગીરાનું ગળું કાપીને અને યુવાન પર છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। હત્યાનો બનાવ ગઈકાલે સાંજે બન્યો હતો। વરાડિયામાં રહેતા સુલેમાન હસન મંદરાની વાડીમાં આવેલી ઓરડી નજીકથી 35 વર્ષીય ઇસાક અહમદ મંદરા અને 17 વર્ષીય રૂકસાના ઇબ્રાહિમ મંદરાને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા અને હત્યારાઓ પલાયન થઈ ગયા હતા। હત્યારાઓ રૂકસાનાનું ગળું કાપીને અને ઇસાકને પેટના ભાગમાં 7 છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। મોડી સાંજ સુધી રૂકસાના ઘેર પરત ન ફરતા શોધખોળ હાથ ધરાઈ હતી। આ દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। કોઠારા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધીને ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે। ઘટના સ્થળેથી પોલીસે છરીઓ કબજે કરી હતી। આ બાબતે તપાસનીશ પીએસઆઈ વીઆર ઉલવાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે યુવક અને સગીરાના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ આ હત્યા પાછળ ભેદભરમ પણ ઘૂંટાઈ રહ્યું છે। આ ડબલ મર્ડર કેસમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। બનાવ સ્થળે ચર્ચાતી વાતો મુજબ 2 વ્યક્તિઓની હત્યા કરવા આવેલા શખ્સો પર મરનાર યુવક કે સગીરાએ પ્રતિકાર તો કર્યો જ હશે, પરંતુ જે રીતે મૃતદેહો મળી આવ્યા છે તેના પરથી પ્રથમ સગીરાનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી, પરંતુ તેના શરીરે અન્ય કોઈ ઈજાના નિશાનો જણાયા નથી, તો યુવકને પેટના ભાગમાં છરીના 7 જેટલા ઘા ઝીંકી દેવાયા હતા। તેના શરીરે પણ કોઈ અન્ય નિશાનો જોવા મળ્યા નથી। ઘટના સ્થળે ચર્ચાતી વાતો મુજબ કોઈ પણ કારણોસર ઈસાકે પ્રથમ સગીરાનું ગળું કાપ્યા બાદ પોતે પકડાઈ જશે અને પોતાની પોલ ખુલી જશે તેવા ડરથી પોતાના પેટના ભાગે છરીના ઘા ઝીંકીને આત્મહત્યા કરી લીધી હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી। જોકે પોલીસ તપાસ બાદ જ વરાડિયા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાશે। ગઈકાલ તારીખ 5/3/19ના રાત્રિના 21:30 વાગ્યાના અરસામાં સારુબેન હસનભાઈ મંદરા ઉંમર વર્ષ 50 રહે વરાડિયા ની ભત્રીજી રૂકસાના ઉંમર વર્ષ 17 જે નાનપણથી તેમની સાથે રહે છે
તે બપોરના સમયે ચારો લેવા વાડીએ ગઈ હતી, જે સાંજ સુધી પાછી ન ફરતા આ સારુબેન હસણભાઈ મંદરાએ તેમની વાડીએ તપાસ કરતા વાડીની ઓરડીની બાજુમાં આ રૂક્ષાનાબેન અને તેના ગામનો એક ઈશાક આમદ મંદરા બંને જણા લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ હાલતમાં પડેલ હતા, જેની કોઈ અજાણ્યા ઈસમે હત્યા કરી હોવાનું જણાવતા અમો કોઠારા પોલીસને જાણ કરતા આઈપીસી 302 જીપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરી અને હાલમાં ઉપરી અધિકારીની સૂચના મુજબ ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લેવાની છે અને તપાસ હાલ ચાલુમાં છે. હાલમાં અત્યારે એવું પર્ટિક્યુલર કોઈ એ બાબત તો ધ્યાનમાં નથી આવી, પણ એમના સીડીઆર ને કોલ ડિટેલ બાબતે એમ તપાસ હાલ ચાલુમાં છે અને સાથે સાથે આપણે એફએસએલની પણ મદદ લીધેલી છે, એટલે એમાં અમુક સૂચનો છે ને જે આપણને કામ લાગશે અત્યારે એ દિશામાં આપણે મહેનત કરી રહ્યા છીએ. ના, એટલે અત્યારે હાલની સ્થિતિએ સ્પોટ બનાવવાળી જગ્યાએ બંનેના ડેડ બોડી સાથે મળ્યા છે આવી રીતે, એટલે આપણે એ દૃષ્ટિકોણથી અત્યારે બીજું કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આપણે કોઈ એવું કારણ હાલ જાણવા મળેલ નથી, એટલે માત્ર ને માત્ર બાબતે 302 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી અને તેમને કોલ ડિટેલો અને એફએસએલની મદદથી જે કામગીરી કરવાની થાય છે તે બાબતે આપણે આગળ તપાસ ચાલુ રાખવી. જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં સાક્ષીની રેકી કરવા બદલ છબીલ સહિત 4 શખ્સો સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી છબીલના 3 સંબંધીઓની પોલીસે ધરપકડ કરી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ડીબી રાણાએ આપેલી વિગતો મુજબ રેલવે પોલીસ મથકે ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાલીની હત્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સાહેદ રહેલા પવન લાલચંદ મૌર્ય દિનચર્યાની રેકી કરવામાં આવી હતી. ગત 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન સાહેદના ઘર તેમજ ફેક્ટરી પરથી સંવેદનશીલ માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ ગુનામાં છબીલ પટેલના કહેવાથી તેમજ કોમેશ મગનલાલ પોકારની દોરવણીથી છબીલના ભત્રીજા પિયુષ દેવજી વાસાણી અને વેવાઈ રસિક સૌગણ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. છબીલ સહિતના 4 આરોપીઓ સામે ગાંધીધામ એસઓજી પીઆઈ જેપી જાડેજાએ આઈપીસીની કલમ 115 અને 120 બી હેઠળ ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસે ફરિયાદને પગલે છબીલ સિવાયના અન્ય 3 શખ્સોની ધરપકડ કરી હોવાનું પીઆઈ ડીબી રાણાએ ઉમેર્યું હતું. મુન્દ્રા તાલુકાના વવાર પાટિયા પાસે ટ્રકે બાઇક ચાલકને ઠોકર મારતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ જીવલેણ અકસ્માતનો બનાવ ગઈકાલે સાંજે 5:01 વાગ્યાના અરસામાં છસરા ગામની સીમા વવાર પાટિયા પાસે બન્યો હતો. માંડવીના રમેશ પ્રતાપ જોગી અને ચેતન જોગીની ટ્રક ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રમેશને ગંભીર ઇજાઓ થતાં મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા ચેતન જોગીની ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો. મુન્દ્રા પોલીસે કમલેશ પ્રતાપ જોગીની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ સર્જાયેલી સ્થિતિમાં કોઈ આતંકી હુમલો ન થાય તે માટે કચ્છની દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટલ પોલીસ સતર્ક બની ગઈ છે અને દરિયાઈ પેટ્રોલિંગ રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખીને ચાંપતી નજર રખાઈ રહી છે. આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી જખૌના દરિયાઈ માર્ગે ભારતમાં ઘૂસીને મુંબઈમાં આતંકી હુમલો કરી ચૂક્યા છે, ત્યારે ફરી પાછા આતંકવાદીઓ દરિયાઈ માર્ગેથી ભારતમાં ઘૂસીને મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાના મળેલા રિપોર્ટને આધારે સરહદી કચ્છ રેન્જના આઈજીપી ડીબી વાઘેલા તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ કંડલા મરીન, મુન્દ્રા મરીન, જખૌ મરીન પોલીસ સ્ટેશનોના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓને સતર્ક બનાવાયા છે. કંડલા મરીનની 1 બોટ, મુન્દ્રા મરીનની 2 બોટ, જખૌ મરીનની 2 બોટ મળીને કોસ્ટલ પોલીસની કુલ 5 બોટ અને કંડલા પોર્ટ તથા કસ્ટમની 2 બોટ દ્વારા દરિયાઈ સુરક્ષા કરવામાં આવે છે. 1 બોટમાં 6 પોલીસ કર્મચારીઓ દરિયામાં સતત પેટ્રોલિંગમાં રહીને દરિયાઈ સુરક્ષા માટે બાજ નજર રાખી રહ્યા છે. રાજ્યમાં વર્ષ 2016-17માં કચ્છમાં અતિરેક કહી શકાય તેવી 167 કરોડની ખનીજ ચોરી થઈ છે. આ આંકડાઓ ખાણ ખનીજનો હવાલો ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભામાં રજૂ કર્યો છે. ખનીજ ચોરીમાં અવ્વલનો કલંક કચ્છના લલાટે આવીને ઊભો રહ્યો છે. ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં ખાણ ખનીજનો હવાલો ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લેખિત જવાબ આપ્યો હતો. વર્ષ 2016-17માં 167 કરોડ 16,04,439 રૂપિયાની ખનીજ ચોરી કચ્છ જિલ્લામાં પકડાઈ છે. રાજ્યમાં ખનીજ ચોરી સબબે 1 કરોડ 4 લાખનો દંડ કલમ 131 મુજબ કરવામાં આવ્યો હતો, જ્યારે 36 નોટિસ તથા સમગ્ર રાજ્યમાં શૂન્ય પોલીસ ફરિયાદનો જવાબ અપાયો હતો. તે ખનીજ ચોરીના કેસમાં લીંપાપોતી પુરવાર કરતું હોવાનું પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહે જણાવ્યું હતું.
અત્યાર સુધી કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હતા, પરંતુ આજે ભુજ તાલુકાના નાડાપા નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા ખળભળાટ મચી ગયો હતો. સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી મળેલી વિગતો મુજબ આજે 11:50 દુધઈથી 22 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.3નો આંચકો નાડાપા નજીક અનુભવાયો હતો. સામાન્ય રીતે ભચાઉ અને રાપરમાં દરરોજ હળવા આંચકા અનુભવાતા હોય છે, પરંતુ હવે વાગડ ફોલ્ટ લાઇન બાદ અન્ય ફોલ્ટ લાઇન પણ સક્રિય થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે કચ્છમાં ભૂકંપની 6 ફોલ્ટ લાઇન આવેલી છે અને વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપનો કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટ લાઇનમાં હતો. ત્યારે હવે કચ્છની અન્ય ફોલ્ટ લાઇનો પણ સક્રિય થતા આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિન પ્રતિદિન વકરતો જાય છે. પોઝિટિવ કેસો નોંધવાની સાથે મૃત્યુના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એક મહિલાનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ વાગડ વિસ્તારની મહિલા સ્વાઇન ફ્લૂની સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સારવાર દરમિયાન આ મહિલાએ દમ તોડ્યો હતો. ત્યારે મહિલાનું મૃત્યુ ચોક્કસ કયા કારણથી થયું છે તે જાણવા ડેથ ઓડિટ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. કમિટીના રિપોર્ટ બાદ આરોગ્ય વિભાગ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાહેર કરાશે. મોથાળા ગામે કોમી એકતા વિખેરવાનો પ્રયાસ કરતા શખ્સ સામે કાયદાકીય પગલાં ભરવા માટે અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના નેજા હેઠળ વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ ગામના એક યુવાન દ્વારા કોમી એકતાને વિખેરવાનો પ્રયાસ કરાય છે. આ શખ્સ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. આ શખ્સ મોથાળામાં કોમી રમખાણો કરાવવાની પ્રવૃત્તિઓની પેરવી અને ખોટી ફરિયાદો કરે છે, તો અબોટી સમાજના વ્યક્તિને પણ ખૂબ ટોર્ચર કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. ગામમાં બેફિકરાઈથી ફરતો આ શખ્સ ગ્રામજનોને ત્રાસ અને પરેશાની આપે છે અને કોમી એકતામાં ભંગ કરે છે. જો આ પ્રવૃત્તિ હજુ ચાલુ રહેશે તો મોથાળામાં અશાંતિનું વાતાવરણ સર્જાશે. આ યુવાને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સમજાવવા ગયા ત્યારે તેમને પણ ધમકીઓ અપાઈ હતી. ત્યારે આ વ્યક્તિ સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરાઈ છે. એ અમારા ગામમાં એક મુસ્લિમ છોકરો છે. એ બહુ ગામમાં વાતાવરણ તંગદિલી ફેલાવે છે અને વારે ઘડી ગામમાં એનાથી 4 પોલીસ કેસ થયેલા છે અને એને પોલીસ કેસ છે છતાં પણ એને એના ગામમાં તંગદી ફેલાવ પાછળ શું એનો મેસેજ છે, શું વાતાવરણ છે, અને જે માટે બધા ગામ લોકો આજે એના ખાસ તો અમારા કને વધુ મુસ્લિમ સમાજે પણ એને ટેકો દીધો છે અને અમારા કને મુસ્લિમ સમાજ સાથે છે. પણ આની પાછળ શું ભેદ છે એ પોલીસ ખોલાવી અને જે ગામમાં અમારો શાંતિનો વાતાવરણ છે એ શાંતિના વાતાવરણમાં કાંઈ તકલીફ ન થાય એ માટે આજે અમે કલેક્ટર કચેરીએ આવ્યા છે અને આવેદનપત્ર આપેલ છે. કચ્છમાં સર્જાયેલી અછતની પરિસ્થિતિને પગલે મહામૂલા પશુઓનો જીવ બચાવવા સેંકડો માલધારીઓ પોતાના હજારો પશુઓ સાથે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળોએ સ્થળાંતર કરી ગયા હતા. ત્યારે જિલ્લામાં મોટી સંખ્યામાં શરૂ થઈ રહેલા ઢોરવાડાને પગલે ઘાસની તંગીની સ્થિતિ આંશિક હળવી બનતા હિજરતી માલધારીઓ પોતાના પશુઓ સાથે ફરી કચ્છ ભણી આવી રહ્યા છે. કચ્છમાં ખેતી બાદ પશુપાલન ઉદ્યોગ વિશાળ પાયા પર કાર્યરત છે. હજારો પરિવાર પશુપાલન ઉદ્યોગ દ્વારા રોજીરોટી મેળવે છે. ગત ચોમાસા દરમિયાન વરુણદેવ કચ્છ પર મહેરબાન ન થતા પાણી અને ઘાસચારાની ભારે તંગી સર્જાતા પશુઓને ભૂખમરાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મહામૂલા ઢોરોનો જીવ બચાવવા સેંકડો માલધારીઓ અન્ય જિલ્લાઓમાં હિજરત કરી ગયા છે. જો કે હવે કચ્છમાં ઢોરવાડાઓને તંત્ર દ્વારા અપાઈ રહેલી મંજૂરીઓને પગલે હિજરતી પશુઓ ફરી કચ્છ તરફ આવી રહ્યા છે. પશુપાલન અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે બન્ની લખપત સહિતના વિસ્તારોમાં 40%થી વધુ ઢોર લઈને માલધારીઓ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળોએ ધામા નાખ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધી 356 ઢોરવાડાઓ શરૂ થઈ ગયા છે અને તંત્ર દ્વારા નવી મંજૂરીઓ પણ અપાઈ રહી છે. ત્યારે પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન આંશિક રીતે હલ થતા કચ્છી માલધારીઓ ફરી માદરે વતન આવી રહ્યા છે. કચ્છમાં હાલ 356 ઢોરવાડાઓ કાર્યરત છે. પ્રત્યેક ઢોર દીઠ દૈનિક ₹35 લેખે અત્યાર સુધીમાં ₹4,52,00,000ની સબસિડી ચૂકવાઈ છે. જો કે કેટલાક ઢોરવાડાના સંચાલકોનું માનીએ તો તંત્ર દ્વારા સમય મર્યાદામાં સબસિડી ચૂકવાતી ન હોવાથી સંચાલકોને આર્થિક ભીસનો સામનો કરવો પડે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારોને 1.5 લાખ જેટલી સહાય આપીને મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં નિર્મિત પીએમ આવાસ યોજનાના મકાનોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું, જેમાં કચ્છના 1113 લાભાર્થીઓના ઘરના ઘરનું મુખ્યમંત્રી લોકાર્પણ કર્યું હતું. ભુજની પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલા સમારોહમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ડીડીઓ પ્રભવ જોશી, ડીઆરડીએના નિયામક PR જોશી સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલિટેકનિક કોલેજ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંબોધનનું લાઈવ ટેલિકાસ્ટ કરાયું હતું, તો તેમણે લાભાર્થીઓ સાથે ઓનલાઈન વાતચીત પણ કરી હતી. કચ્છમાં 1113 લાભાર્થીઓને પીએમ આવાસ યોજનાનો લાભ મળ્યો છે, તો 6 મહિનાની અંદર મકાનોની કામગીરી પૂર્ણ કરનાર 135 જેટલા લાભાર્થીઓને પ્રોત્સાહક યોજના હેઠળ 20,000ની રકમનો ચેક અર્પણ કરાયો હતો.
જ્યારે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ 8,000થી વધુ કમાણી કરનાર મહિલાઓનું કંપની સાથે ટાઈઅપ કરવામાં આવ્યું હતું. પીએમ આવાસ યોજના હેઠળ જે લોકોને પોતાના ઘરનું ઘર મળ્યું હતું તેવા લાભાર્થીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી, તો અધિકારી પદાધિકારીઓ તેઓને શુભેચ્છા પાઠવી હતી. એ બહુ તકલીફ પડતી હતી ચોમાસામાં, પછી વરસાદમાં, પછી ઠંડીના મોસમમાં બહુ પ્રોબ્લેમ હતો ને દર 2 વર્ષમાં અમને ઘાસ નાખવું પડે એટલે બહુ પ્રોબ્લેમ થતો હતો. પછી અમારું પીએમ આવાસ યોજનામાં અમારું નામ આવ્યું, જે 1,50,000ની સહાય મળી અને અમારું મકાન બહુ સારું થઈ ગયું અને બહુ એકદમ મજા આવી ગઈ. ને આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,113 લાભાર્થીઓના ઘરનું લોકાર્પણ હતું, જેમાં મુખ્યમંત્રી સાહેબે સીધા લાભાર્થીઓ જોડે વાત કરી હતી. સાથોસાથ મુખ્યમંત્રી સાથોસાથ જે પ્રોત્સાહક યોજના હતા એના પણ 20,000 જે રકમ છે એના પણ 135 લાભાર્થીઓને આપણે પ્રોત્સાહક રાશિ, જે લોકોએ પોતાનું મકાન 6 મહિનાની અંદર પૂરું કર્યું હતું એમને પણ આપણે ચેક પ્રદાન કર્યા છે. સાથોસાથ મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત 8,000થી વધારે ની રકમની જે કમાણી હવે મહિલાઓ કરતી થઈ છે એને પણ આપણે જે તે કંપની સાથે ટાઈઅપ કરાવડાવ્યું હતું. આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે કચ્છના 50,151 વિદ્યાર્થીઓ કસોટીની એરણે ચડવાના છે. તેમાં પણ ખાસ કરીને પ્રથમવાર ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં સામાન્ય ગભરાટ સાથે ચિંતા પણ જોવા મળી રહી છે. જો કે આજે ભુજની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે ઉમટી પડ્યા હતા. આવતીકાલે પરીક્ષા વખતે પોતાનો બ્લોક તેમજ નંબરો શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે આજે જ છાત્રો માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યારે કચ્છ ઉદય પરિવાર વતી બોર્ડના સૌ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શાંત ચિત્તે આપ સૌ પરીક્ષા આપીને સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામના. તીર્થધામ માતાના મઢ ખાતે પોણા 2 કરોડના ખર્ચે આકાર પામેલા નૂતન બસ સ્ટેન્ડનું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તીર્થધામના વિકાસ માટે સરકાર હંમેશા તત્પર છે અને આગામી દિવસોમાં પણ સરકાર દ્વારા વિવિધ વિકાસ કામો હાથ ધરાશે, તો અહીંના યાત્રાધામની ખૂટતી કડીઓ પણ તાકીદે પૂર્ણ કરવામાં આવશે. ધારાસભ્ય પીએમ જાડેજાએ આ અવસરે જણાવ્યું હતું કે કોઈપણ યાત્રાધામ કે ગામડાના વિકાસ કામોમાં ભાજપ કોંગ્રેસ સાથે જ છે. પ્રવાસી જનતા માટે આ બસ સ્ટેન્ડ રાહતરૂપ બની રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા. સ્વાગત પ્રવચનમાં ગામના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માતાના મઢને રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક વિકાસલક્ષી ગ્રાન્ટો ફાળવી છે અને આગામી દિવસોમાં પણ સરકારો દ્વારા ગ્રાન્ટ મળતી રહે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કાનજીભાઈ કાપડી, તાલુકા ભાજપ પ્રમુખ વેરસલજી તુંવર, ઉપપ્રમુખ વિક્રમસિંહ સોઢા, રમેશભાઈ જોશી, નૂરભાઈ મંદ્રા, ટીડીઓ પરમાર, મામલતદાર પીઓ પટેલ, ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર, રાજુભાઈ સરદાર, ચંદ્રદાન ગઢવી, દિનેશ બાપુ, ગામના આગેવાનો કાનજીભાઈ ગોરડિયા, મંગલસિંહ સોઢા, શંકરદાન ગઢવી, રામજીભાઈ મહેશ્વરી, હાજી રમજુ લંગા, જયંતિભાઈ શાહ, અરવિંદભાઈ શાહ, અબ્દુલભાઈ, થાવરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યોગાનો યોગ આજના દિવસે વિનોદ ચાવડાનો જન્મદિવસ હોતા તેમને મા આશાપુરા તેમજ રાજાબાવાના આશીર્વાદ મેળવ્યા હતા. આગેવાનોએ પણ તેમનું મોઢું મીઠું કરાવીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. ગુજરાતના સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણની સુવિધાઓ અને શાળાઓની બિસ્માર સ્થિતિ હોવાની ચોંકાવનારી વિગતોનો ખુલાસો થયો છે. કચ્છ જિલ્લામાં 45 પ્રાથમિક શાળાઓ એવી છે જે જર્જરિત બિસ્માર ઓરડા ધરાવે છે, જ્યારે 696 ઓરડાઓ એવા છે કે જેના પર પતરાની છત છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ બંસના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 33 જિલ્લામાં જર્જરિત બિસ્માર ઓરડાવાળી શાળાઓનો આંક 4,033 છે, જે પૈકી કચ્છમાં આવી 45 શાળાઓ છે, જ્યારે રાજ્યમાં 12,066 જર્જરિત ઓરડાઓ છે, જે પૈકી કચ્છમાં 104 ઓરડાઓ જર્જરિત અને બિસ્માર છે. આ ઉપરાંત રાજ્યમાં પતરાની છતવાળી શાળાઓની સંખ્યા 11,376 છે, જે પૈકી કચ્છ જિલ્લામાં પતરાના છાપરાવાળી શાળાઓની સંખ્યા 213 છે અને પતરાની છતવાળા ઓરડાઓ રાજ્યમાં 38,700 છે, જે પૈકી કચ્છમાં 696 ઓરડાઓ પતરાની છતવાળા છે. આ ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ રાજ્યમાં જિલ્લાવાર રમતગમતના મેદાન, વીજળીની સુવિધા, કમ્પાઉન્ડ વોલની સુવિધા, પાણી, શૌચાલયની સુવિધા વિનાની સરકારી પ્રાથમિક શાળાઓ કેટલી છે તેવો પ્રશ્ન કર્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી જિલ્લામાં કુલ 18 શાળાઓ એવી છે કે જ્યાં વીજળીની સુવિધા વિનાની સરકારી પ્રાથમિક શાળાઓ છે. કચ્છ જિલ્લામાં 397 શાળાઓ એવી છે કે જે કમ્પાઉન્ડ વોલની સુવિધા વિનાની સરકારી પ્રાથમિક શાળાઓ છે. મંગળવારે ભુજમાં આવેલી અનુસૂચિત જાતિના આદર્શ નિવાસી શાળા અને છાત્રાલયમાં ખૂટતી કડીઓ અંગે બબાલ થઈ હતી.
અને છાત્રાઓને મેન્યુ પ્રમાણે ભોજન ન મળતું હોવાથી તેમજ વાસી શાકભાજી પીરસાતી હોવાથી સમાજના આગેવાનોએ છાત્રાલયની મુલાકાત લીધી હતી અને આજે અખિલ કચ્છ સમસ્ત મેઘવાળ સમાજ સહિત વિવિધ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પૂરતી સુવિધાઓ પૂરી કરવા માંગ કરી હતી, જેમાં આંબેડકર યુવક મંડળ, બાબા સાહેબ આંબેડકર યુવક મંડળ, કચ્છ જિલ્લા ડોક્ટર આંબેડકર પ્રચાર સમિતિ સહિતના સંગઠનના કાર્યકરો જોડાયા હતા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને છાત્રાલયમાં શૌચાલયની ખૂટતી સંખ્યા અને યોગ્ય સુવિધા આપવી, છતની મરમ્મત, પાણીની યોગ્ય વ્યવસ્થા, ભોજન મેન્યુ પ્રમાણે અપાય, સિક્યોરિટી, શિક્ષકોની ખાલી જગ્યા ભરવા, રસોઈ કરનાર પરિવાર છાત્રાલયમાં રહે છે તે છાત્રાલયમાં વસવાટ ન કરે તે સહિતની માંગો કરાઈ હતી. સાથે છાત્રાલયમાં છાત્રાઓ માટે પલંગની હાલત પણ ખરાબ હોવાથી તેને નવા બનાવી આપવા, ગૃહમાતાની કાયમી જગ્યા ભરવી, મહિલા શિક્ષકની નિમણૂક, છાત્રાલયની કમ્પાઉન્ડ વોલની ઊંચાઈ વધારવી, શૌચાલયના બારી બારણાઓનું સમારકામ તેમજ છાત્રાલયમાં સરકારી વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓને ધાક ધમકીઓ કરવામાં આવે છે તેના પર કાયદેસરના પગલાં ભરવા માંગ કરાઈ હતી. તો કચ્છ જિલ્લા ડોક્ટર આંબેડકર પ્રચાર સમિતિ દ્વારા છાત્રાલયમાં કેટરિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા JRD કેટરિંગ ઇન્દ્રવિલાનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરાઈ હતી. એમાં આવેદન દેવા અમે એટલા માટે આવ્યા છીએ, અમારે અહીંયા એક SC/ST છાત્રાલય છે જેનામાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી. ત્યાં 93 જેવી ગર્લ્સ સ્ટડી કરી રહી છે, પણ છોકરીઓ હોવા છતાં પણ ત્યાં પણ કોઈ સિક્યોરિટી નામે બધું ઝીરો છે અને એમની કોઈ પણ સુવિધાઓ હોવી જોઈએ ને એમના માટે છે નહીં. 93 છોકરી હોવા છતાં એક જ ટોયલેટ ચાલુ છે અને આજુબાજુ એના પરિસરમાં દારૂના અને એવા ઘણા બધા તત્વો ખોટી રીતે ફરતા હોય છે ને એવું બધું જોવા મળે છે. અને મુદ્દાની વાત એ પણ છે કે જો એજ્યુકેશનની વાત કરે છે આ સરકાર, તો બે જ શિક્ષકો દ્વારા 93 છોકરીઓ પર ભણાવવામાં આવે છે અને આટલી છોકરીઓ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની ત્યાં સિક્યોરિટી, 1-2 સિક્યોરિટી રાખવામાં આવેલી છે, કોઈ પણ પ્રકારનું ત્યાં એટલું બધું કરવામાં આવ્યું નથી. છોકરીનું બધું કહેવાનું એમ થાય છે કે અત્યાર સુધી જે પણ હાલતું હતું છેલ્લા 2 વર્ષથી હાલે છે, પછી 1-2 વર્ષથી એ લોકો લગાતાર છોકરીઓ એમ કહેવા માંગે છે કે સાહેબ શિક્ષક અને પછી શું હજી સુધી કોઈ ડિસિઝન લેવા નથી માંગતા અને એક પણ અત્યારે ટોયલેટ એક જ ચાલુ છે, જમવાની ખરાબ પરિસ્થિતિમાં છે. આ ટાઈપનું બધું હતું. એના પછી અમે વાલી મિટિંગ કરી અને બધો એવો ડિસિઝન લીધો કે આના માટે એક આવેદનપત્ર આપી કલેક્ટરને અને કલેક્ટરના નામે લાઈન દોરી દઈ. આ ટાઈપનું અમે રાજ્ય સરકારની નીતિ મુજબ આશા વર્કર બહેનો હાલ માનદ વેતન સાથે સેવા આપે છે, ત્યારે તેઓને કાયમી કર્મચારીઓ તરીકે ચોથા વર્ગમાં સમાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાષ્ટ્રીય મૂળ નિવાસી મહિલા આશા વર્કર સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. સંગઠનના જિલ્લા પ્રમુખ નયનાબેન મહેશ્વરીની આગેવાનીમાં આશા વર્કર બહેનોએ રજૂઆત કરી હતી, જેમાં હાલ જે માનદ વેતન અપાય છે તેનાથી પરિવારનું ગુજરાન કરવું મુશ્કેલ છે અને આશા વર્કરોનું શોષણ થતું હોવાની ફરિયાદ કરાઈ હતી. તેથી આશા વર્કરોને ચોથા વર્ગમાં સમાવીને કાયમી કર્મચારીનો દરજ્જો અપાય તેવી માંગ ઉઠી હતી. ટેલિકોમ્યુનિકેશનમાં આવતા બદલાવ વચ્ચે આઈડિયા કંપનીને વોડાફોને ટેકઓવર કર્યા બાદ મર્જરની કામગીરી થતી હોવાથી ગ્રાહકોના ફોન બંધ થઈ ગયા છે. બંને કંપનીઓના મર્જરને કારણે કંપનીનું નામ હવે વોડાફોન આઈડિયા લિમિટેડ થઈ ગયું છે. ત્યારે વોડાફોન અને આઈડિયાના ગ્રાહકોના મોબાઈલ ફોન કોઈપણ પ્રકારની નોટિસ વિના બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. લોકોના મોબાઈલ ફોનમાંથી આ બંને કંપનીઓના નેટવર્ક કપાઈ ગયા હતા. કેટલાકનું નેટવર્ક દર્શાવતું હતું પણ ફોન આવવા જવાનું બંધ થઈ ગયું હતું, જ્યારે કેટલાક ગ્રાહકોના ફોન ચાલુ હતા પણ કોમ્યુનિકેશનમાં વિક્ષેપ પડતા ગ્રાહકો રીતસરના રોષે ભરાયા હતા. ટેલિકોમ્યુનિકેશનને અસર પહોંચવાને કારણે અનેક લોકોના જરૂરી કામકાજને અસર પહોંચી હતી. કોંગ્રેસના તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને વિધાનસભામાં અધ્યક્ષે મનસ્વી રીતે આપખુદ શાહી અને ગેરબંધારણીય પગલું લઈને વિધાનસભાના સભ્યપદેથી દૂર કર્યાનો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યો છે અને કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે જે પક્ષના પ્રમુખ તડીપાર હોય, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સજાને પાત્ર બન્યા હોવા છતાં તેમની સામે અગાઉ કોઈ કાર્યવાહી કરાઈ નથી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સામે કોઈ કાર્યવાહી ન કરવા અંગે કોર્ટને મનાઈ હુકમ હોવા છતાં વિધાનસભાના અધ્યક્ષે તેમને સભ્યપદેથી દૂર કર્યા છે. આ નિર્ણયને વખોડવામાં આવ્યો હતો અને બંધારણીય રીતે લોકશાહીના મૂલ્યોની રાજ્યમાં પુનઃસ્થાપના કરવા ઉગ્ર માંગ કરી હતી. આ પ્રસંગે રજૂઆત કરવા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, અર્જણ ભુડિયા, રફીક મારા, રવિ ત્રવાડી, કલ્પનાબેન જોશી, નરેશ મહેશ્વરી, દીપક ડાંગર સહિતના આગેવાનો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના મંત્રી હોય, ના સાંસદો હોય, ધારાસભ્યો હોય કે ખુદ રાષ્ટ્રીય પ્રમુખ જેમને તડીપાર કરવામાં આવ્યા હતા, એવા ગુનાઓ થયેલ હોય છતાં કોઈ પગલાં નથી ઉપાડેલા. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યને જ્યારે કોર્ટે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવાય એવો આદેશ હોવા છતાં
એક ગેરબંધારણીય રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે હજી એમની પાસે 30 દિવસ છે એ ઉપલી કોર્ટમાં જવા માટે, પણ ત્યારે આવું પગલું એ ગેરબંધારણીય છે, એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. ભુજના હમીસર કાંઠે આવેલા રઘુનાથજી મંદિરનો જીર્ણોદ્ધાર સંપન્ન થયા બાદ આવતીકાલથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 3 દિવસીય આયોજન કરાયું છે. આ અંગે રઘુનાથજી મંદિર જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સમિતિના હોદ્દેદારોએ મંદિર નિર્માણ તેમજ મહોત્સવ અંગે માહિતી આપી હતી. જીર્ણોદ્ધાર સમિતિના મહામંત્રી મહેશભાઈ કંસારાએ જણાવ્યું હતું કે માત્ર 20 મહિના ટૂંકા ગાળામાં જ મંદિરનું કાર્ય પૂર્ણ થયું છે. 2500 ફૂટનું બાંધકામ સંપૂર્ણ ભૂકંપ પ્રૂફ કરાયું છે અને આગામી 3 દિવસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં 7મી તારીખે યજ્ઞ મંડપની વિધિ બાદ રાત્રે સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે, જેમાં યોગેશપુરી ગોસ્વામી તેમજ તેજદાન ગઢવી સહિતના કલાકારો રમઝટ બોલાવશે. 8મીએ ભવ્ય જલયાત્રા યોજવામાં આવશે. રાત્રે કચ્છી નાટકનું આયોજન કરાયું છે. તો 8મીએ મહિલા દિન નિમિત્તે આ વિસ્તારની દીકરીઓનું સન્માન કરવામાં આવશે અને 9મીએ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ થશે. ત્યારે આ 3 દિવસીય મહોત્સવમાં સૌ ભાવિકોને પધારવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાલે 7 તારીખથી 7, 8 અને 9 3 દિવસનો ત્રિદિવસીય પ્રોગ્રામ છે, જેમાં 7 તારીખે સવારે યજ્ઞ મંડપનું કાર્ય શરૂ થશે. 7 તારીખે રાત્રે સંગીત સંધ્યા છે, જેમાં યોગેશપુરી અને તેજદાન ગઢવીનો પ્રોગ્રામ છે. 8 તારીખે સવારથી જલયાત્રાનો પ્રોગ્રામ છે અને એ જલયાત્રા દરમિયાન ભુજના વિસ્તારો, કોટ વિસ્તારોમાં લઈ અને બપોરે અહીંયા આવશે. રાત્રે કચ્છી નાટકનો પ્રોગ્રામ છે. એની વચ્ચે જ્યારે 8મી માર્ચે મહિલા દિન છે, ત્યારે 8મી માર્ચની મહિલા દિન નિમિત્તે આ વિસ્તારની જે બાલિકાઓ છે, મોટી ઉંમરની વૃદ્ધાઓ છે, જે આ ફળિયાની દીકરીઓ છે, એમનું સન્માન 8મીના રાત્રે રાખેલ છે અને 9 તારીખે આ કાર્યની પૂર્ણાહુતિ છે. આજ પ્રતિષ્ઠા નિમિત્તે તો હું આટલું કહીશ કે આ પહેલી એવી રઘુનાથ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ છે જે નોટબંધી અને આટલી મંદિરના પ્રવાહની અંદર આ મંદિરનું એક બીડું ઉપાડ્યું અને એને વહેલી તકે આ કામને પૂરું કરી અને 2 મહિના પહેલાં જ જાહેરાત આપી કે હવે અમને આ મંદિરના કોઈ વિકાસ કે જીર્ણોદ્ધાર માટે કે આ નૂતન મંદિર માટે હવે કોઈ ફંડની જરૂર નથી, એવી જાહેરાત કરનાર પહેલી જ રઘુનાથ જીર્ણોદ્ધાર મંદિર સમિતિ છે. ગાંધીધામ વાગડ લોહાણા રઘુવંશી પરિવાર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યદુવંશી સોરઠિયા સમાજવાડીના વિશાળ સંકુલમાં 14 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સંસ્થા દ્વારા લગ્નોત્સવની ભવ્યાતિ ભવ્ય આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. લગ્નોત્સવની પૂર્વ સંધ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી અને રાત્રે દાંડિયા રસમાં અશોક સચદે એન્ડ ગ્રુપના સંગાતે ખેલૈયાઓએ લગ્નનો આનંદ માણ્યો હતો. તો સવારે ગણેશજીની સ્થાપના, મંડપ મુહૂર્ત, ગૃહ શાંતિ તેમજ 14 વરરાજાઓ વાજતે ગાજતે વરઘોડા પર લગ્ન મંડપમાં પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી મુખ્ય આચાર્ય પૂજ્ય વિપુલભાઈ શાસ્ત્રીએ લગ્ન વિધિ સંપન્ન કરાવી હતી. નવ દંપતીને આશીર્વાદ માટે અને કન્યા વિદાય માટે સંસ્થા દ્વારા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય રવિબાણ સંપ્રદાય રાપર દરિયાસ્થાના સંત ત્રિકાલદાસજી મહારાજાને ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને દાતા પરિવારોના હસ્તે કરાયું હતું. આ સમારોહ ઉત્સવના મુખ્ય યજમાન માતૃશ્રી જશોદાબેન હંસરાજ માણેક પરિવારના પંકજભાઈ તેમજ સહયજમાન સામજીભાઈ દામજીભાઈ રાજદે પરિવાર તેમજ માતૃશ્રી રેવાબેન છગનલાલ ગંધા સહિતના પરિવારોએ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે ત્રિકાલદાસજી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે નવ દંપતીઓનું જીવન સદાય મંગલમય બની રહે અને રઘુવંશની પરંપરાને અનુરૂપ જીવનમાં ત્યાગ અને એકતાની ભાવના કેળવીને જીવન બીજા માટે ઉદાહરણરૂપ બને તેવી શુભેચ્છાઓ આપી હતી. સાથે જ મહારાજે આ સમૂહ લગ્નોત્સવમાં સહયોગ આપનાર તમામ લોકોને આશીર્વાદ આપ્યા હતા અને આ કાર્યમાં યુવાનોની કામગીરી પણ બિરદાવી હતી. લગ્ન વિધિના આચાર્ય વિપુલભાઈ શાસ્ત્રીએ પણ સમાજની એકતાની પ્રશંસા કરતા નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ બળવંતભાઈ રાજદે પ્રથમ પુલવામા શહીદ યુવાનો માટે મૌનરૂપી શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીધામ વાગડ લોહાણા રઘુવંશી પરિવાર દ્વારા યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યને બિરદાવ્યું હતું. આ જે યોજના સમૂહ લગ્નનો જે વિચાર છે એ સમાજના દરેક સ્તરના લોકોને એકત્ર કરે છે, સંગઠન મજબૂત કરે છે, નાનાથી મોટા સુધી બધા સાથે મળી અને આનંદ કરી છે અને આનાથી જે ખર્ચ બચે છે તે બી સમાજને ઓવરઓલ લાભદાયક છે. અત્યારે 14 નવ દંપતીઓ ભાગ લઈ રહ્યા છે. બહુ ધામધૂમથી આ સુંદર વાતાવરણમાં, આ સારામાં સારી વાડીમાં
અત્યાર સુધીનું સુંદરમાં સુંદર સ્થળ હોય તો આ રહ્યા છે. બહુ આનંદ પ્રમોદથી બધા સાથે હળીમળી અને આ પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે. અમારા ટ્રસ્ટીઓ, કન્વીનરશ્રી, સહ કન્વીનરશ્રી, પ્રમુખશ્રી બધા હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે અને આ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહાપરિષદનું જે લોહાણામાં થેલેસીમિયાનું પ્રમાણ વધારે છે એને નાબૂદ કરવા માટે અહીંયા થેલેસીમિયા કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને એને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. ગામો ગામથી પ્રમુખો, રાપર, ભચાઉ, ખામીક્યાળી દરેક જગ્યાએથી પ્રમુખો પણ આવ્યા છે, જે પણ અમને સાથ સહકાર આપે છે. અમે એના આભારી છીએ. ખાસ તો દાતાશ્રી પંકજભાઈ માણેક પરિવાર અને જે દાતા આપ્યા છે, આઉટસાઇડના જે પરિવાર સિવાયના દાતાઓ છે એના બી આભારી છીએ. અને આમાં 5-10 જણા જે ખરેખર કાર્યવાહક સમિતિનું કામ કર્યું છે એના નામ લેવા યોગ્ય નથી, પણ એના બધાથી વધારે આભારી આ સમૂહ લગ્નમાં અમે છીએ. યુવક મંડળના જે અમે 70 સભ્ય છીએ બધા કન્ટિન્યુ કામ કરી રહ્યા છીએ સાથે મળીને અને દિવસ રાત એક કરીને જેટલું શક્ય હોય એટલું સારું બને એવું જ અમને અને અમારા ટ્રસ્ટીશ્રીઓ, મહાજનના હોદ્દેદારો, મહાજનના પ્રમુખશ્રીઓ અમને ખૂબ પ્રોત્સાહિત કરે છે આ વાતથી અને અમે હોશે બધા આગળ કામ કરતા રહીશું અને હમણાં બી કરી રહ્યા છીએ. સમૂહ લગ્ન એક સારું આયોજન બને, સફળ આયોજન બને એના માટે અમારા પ્રયત્નો ચાલુ રહેશે. ખૂબ જ સુંદર આયોજન કરી રહ્યો છે જે આપ નિહાળી રહ્યા છો. આપે અત્યારે વરઘોડો જોયો, એનો આનંદ જોયો. આવી જ રીતનું આ સુંદર આયોજન સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. અને કેટલા વરઘોડાઓ આમાં ભાગ લે? આમાં 14 નવદંપતીઓ ભાગ લઈ રહ્યા છે. એમને પણ હું અભિનંદન આપું ને એમના વાલીઓને પણ જોડાવા માટે હું અભિનંદન આપું છું. સાથે સાથે અમારા આ આયોજનમાં અમને જે સાથ અને સહકાર સમાજના શ્રેષ્ઠીઓએ આપ્યો છે તેમનો પણ હું આભારી છું. મોહનભાઈ, આ સમૂહ લગ્ન પાછળનો હેતુ શું છે? સમૂહ લગ્ન પાછળનો હેતુ એક તો કે જે મધ્યમ વર્ગના પરિવાર કે આમાં કોઈ એવું નથી કે કોઈ ગરીબ પરિવાર માટે સમૂહ લગ્ન એક જ જગ્યાએ લગ્ન થાય, સમાજનું સંગઠન બને, સમાજની એકતા રહે, એના માટે આ સમૂહ લગ્નનું આયોજન છે. 9 યુવકોને સાથે રાખી અને એકદમ સારી રીતે આયોજન કર્યું છે. આની સાથે અમારા સમાજના યુવક મંડળના, મહિલા મંડળે સાથે મળી અને સહયોગ આપી અને સારામાં સારું આયોજન કરી અને એક સમાજને ઉમદા પ્રેરણા મળે એવી અમે ભાવના કરી. અમારી 23/9 સરસ્વતી સન્માન સમારંભનો પ્રોગ્રામ હતો. એના અગાઉ મારા ખ્યાલથી 15 તારીખના અમારી જે મિટિંગ મળી અને એમાં ખાલી અમારા એક જ આગેવાન વ્યક્તિએ જ્યારે સૂચન મૂક્યું અને આખા પરિવારે આ સૂચન વધાવી અને તારીખ 23/9 જ્યારે અમારા સરસ્વતી સન્માન સમારંભમાં આની વિધિવત જાહેરાત કરવામાં આવી અને મારી કન્વીનર પદે નિમણૂકની જાહેરાત કરવામાં આવી. અમારા સાથી મિત્ર લખમજીભાઈ પોપટની સહ કન્વીનર તરીકે અને દયારામભાઈ રાજદેની પણ સહ કન્વીનર તરીકે ત્યારે વિધિવત જાહેર કરવામાં આવી અને ત્યારથી 23/9થી અમારા સમૂહ લગ્નના પ્રથમ ચરણના બંધારણ અમે કર્યા. આજ આનાની અંદર જે પણ દાતાઓ સહયોગ આપ્યો છે તેમના પૈસાનો પૂરેપૂરો સદુપયોગ થશે અને હવે વાગડ રઘુવંશી પરિવાર ગાંધીધામનું હવે પછીનું ભવિષ્યનું જે આયોજન છે તે વાગડ રઘુવંશી પરિવારની ખૂબ જ અદ્યતન અને વિશાળ એવી સમાજવાડી બનાવવાનું આયોજન છે જે લોહાણા રઘુવંશી પરિવારને દરેક જ્ઞાતિજનોને ખૂબ જ ઉપયોગી થશે અને આ પ્રોજેક્ટની અંદર દરેક દાતાઓ પૂરેપૂરો સાથ સહયોગ આપશે એવી પણ ખૂબ જ આશા છે અને સર્વે ઉમંગભેર આ કાર્યની અંદર ભાગ લઈ રહ્યા છે. કબીર મંદિર ભુજ દ્વારા તાજેતરમાં પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે 1,11,111 રૂપિયાનો ચેક કલેક્ટર રેમ્યા મોહનને અર્પણ કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ શહીદ થનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના સભાનું આયોજન થયું હતું, જેમાં મંદિર પરિવાર, નિવાસી છાત્રો, મંદિર સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક સેવા આપતા ડોક્ટર, એક્યુપ્રેશર થેરાપિસ્ટ, સહાયકો તેમજ સત્સંગી લોકોની ઉપસ્થિતિમાં સર્વેને આવકારીને મહંત કિશોરદાસજી સાહેબે વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારજનોને આવા આઘાતજનક સમયમાં કઠિન વિયોગ સહન કરવાની ભગવાનની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ શરૂ કરાયો હતો, જેમાં એકત્રિત થયેલા 1,11,111 રૂપિયાનું દાન ભારત કે વીર ફંડ માટે સદગુરુ કબીર સાહેબ સેવા સંસ્થાન દ્વારા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. અને ત્યારે જ અમારા બધાના મનમાં વિચાર આવ્યો કે આપણે પણ આ માટે કંઈક કરીએ, શહીદો માટે, બીજું તો શું પણ આપણાથી તે થઈ શકે એ મદદ કરીએ.
એટલે એવી રીતે કરીને અમારી 2 સંસ્થાઓ વતી, મારા પરિવાર વતી અને તેમજ અમારી સાથેના સત્સંગીઓ વતી બધા મળીને સાથે અમે 1,11,111નો ફંડ આ CRPFના શહીદ જવાનોના પરિવાર માટે આપેલું છે. એ આજે અત્યારે અહીં કલેક્ટર સાહેબ પાસે જમા કરાવવા આવ્યા છીએ. જૈન ધર્મના પ્રબુદ્ધ પ્રવચનકાર અને નવકાર પ્રભાવક એવા પૂજ્ય જય દર્શન વિજયજી મહારાજ સાહેબ દ્વારા નવલખા નવકાર મંત્રના જાપ કરવામાં આવશે. આવતીકાલે સવારે 9:15 વાગે વીડી સર્કલ નજીક આવેલી જૈનવાડીમાં પ્રવચન શરૂ થશે. ત્યારબાદ જિનાલયમાં નવકાર મંત્રના જાપ કરાશે. કાલના પ્રોગ્રામમાં સર્વપ્રથમ અમે કને 36 મિનિટ પ્રવચન આપવાના છીએ. રાઈટ 9:15 પ્રવચન શુભારંભ થશે. 10 વાગીને લગભગ 3 મિનિટે પૂરું કરશું. 10:10 વાગે નૌકાની શોભાયાત્રા બજારમાં પ્રસ્થાન કરશે. 10:30 વાગે જિનાલયમાં પધારી અમારી 11 સૌભાગ્યવંતી બહેનો નૌકાર મંત્રના થાળ મંત્રિત કરશે. જ્યારે થાળ મંત્રિત થશે ત્યારે વાતાવરણ એવું બનશે જાણે પર્યુષણ મહાપર્વ આવી ગયા. આખા દેરાસરમાં બધા ઘંટો વાગવા મળશે અને એ વાતાવરણ જોવા જેવું હશે. એના પછી દેરાસરમાંથી પાછા ઉપાસે આવશું. લોકો ગુરુપૂજન કરશે અને બધાને 12 વર્ષની સાધના માટે 220 રૂપિયાનો આખો પવિત્ર સેટ પ્રભાવના સ્વરૂપ કાલે પ્રદાન કરવામાં આવશે. આનો પ્રભાવ એટલો જબરદસ્ત છે, જે સંઘમાં અનુષ્ઠાન થાય છે 12 વર્ષ સુધી એ સ્થાનમાં ધરતીકંપ થતા નથી, એ સ્થાનમાં કોઈ ઉપદ્રવ હોતા નથી, લક્ષ્મણ પુણ્ય બંધાય છે. આ જ એક વાસ્તવિકતા છે. આનો પ્રભાવ 24 કલાકમાં સંઘમાં જોવા મળે, કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી. કાલનો કાર્યક્રમ લગભગ 2 કલાક ચાલશે. ભચાઉ દસનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત શિવરાત્રી મહોત્સવમાં સવારે ભવ્ય શોભાયાત્રા શહેરના મઠ વિસ્તારથી પ્રારંભ થઈ હતી, જે શહેરની મુખ્ય બજાર નગરપાલિકા થઈને મંગલેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી. આ શોભાયાત્રામાં બરફના બનાવવામાં આવેલા શિવલિંગે આકર્ષણ જમાવ્યું હતું. ભચાઉમાં જ શિવ ભક્તોએ બર્ફાની બાબા અમરનાથના દર્શન કર્યા હતા. સમાજવાડી ખાતે સન્માન સમારોહ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, વિકાસ રાજગુર, વાઘજી છાંગા, કાંઠા ચોવીસીના પ્રમુખ શંકરપુરી, દશરથપુરી, સામખિયારી પ્રમુખ રતુપુરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભચાઉ દસનામ ગોસ્વામી સમાજના ધીરજગીરી, દમનગીરી, હસમુખગીરી, કનુપુરી, મનોજગીરી, જિગ્નેશગીરી, યોગેશગીરી, રાજેશગીરી, જયેશગીરી, અનિલગીરી સહિતના સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.